કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સરગવાની શીંગોનું શાક। તેના માટે મેં 500 ગ્રામ શીંગોને સરસ એવી લઈ લીધી છે। શીંગો સરસ તમારે તાજી હોય એવી લેવાની, તો તમારું શાક સરસ એવું બનીને રેડી થશે। ઉપરથી છોલીને તમારે સરસ એવા આ રીતના ટુકડા કરી લેવાના। મેં બધા ટુકડા સરસ એવા કરી લીધા છે। સાથે એક મીડિયમ સાઇઝનું બટાકું પણ મેં લઈ લીધું છે। બટાકાને છોલીને પણ આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। તમે જોઈ શકો છો મેં આ રીતના ટુકડા બટાકાના કરી લીધા છે। પછી એક કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકીશું। આપણે પાણી ગરમ થાય પછી આપણે જે શીંગો હતી તેને 2 થી 3 પાણીથી ધોઈ નાખીશું। ધોઈને સરસ તેને બાફવા માટે મૂકી દઈશું। આ શાકના બેનિફિટ તો ખૂબ સરસ એવા છે। જેને હાડકાના દુખાવા થતા હોય તેના માટે આ શાક ખૂબ એવું ઉપયોગી છે। પછી થોડું મીઠું નાખીને આપણે 10 થી 15 મિનિટ માટે તેને બાફવા માટે મૂકી દઈશું। સાથે બીજી તૈયારી કરી લઈશું। તેમાં 2 નંગ ટામેટાં લઈ લઈશું, થોડી લસણની કળી, 2 નાના નાના આદુના ટુકડા, 3 નંગ લીલા મરચાં મેં લઈ લીધા છે। ટામેટાને આપણે સરસ એવા ઝીણા ઝીણા કટ કરી લઈશું। જો ટામેટાં મરચાં તમારે વધારે ઓછા કરવા હોય તો તમે કરી શકો છો, પણ મેં 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાં લઈ લીધા છે। પછી 1 વાટકી શિંગદાણાને મિક્સર જારમાં નાખીને તેનો સરસ અધકચરો એવો ભૂકો કરી લઈશું। પછી આદુને અને લસણને આપણે ખાંડની દસ્તામાં નાખીને સરસ એવું વાટી લઈશું। સાથે મરચાંને પણ કટ કરીને અધકચરું આપણે બધું વાટી લઈશું। તમે જોઈ શકો મેં સરસ એવું તેને વાટી લીધું છે અને શિંગદાણા પણ આપણા સરસ એવા પીસાઈને રેડી થઈ ગયા છે। પછી આપણે શાક વઘાર કરીશું અને જે આદુ લસણ વાટી લીધું હતું તે કાઢી લઈશું એક વાટકીમાં। પછી કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। આપણી કઢાઈ ગરમ થાય પછી તેમાં આપણે 2 મોટા ચમચા ભરાય તેટલું તેલ નાખી દઈશું। આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી એક લીલું મરચું મેં આ રીતે કટ કરીને નાખી દીધું છે। આપણું મરચું થોડું એવું સંતળાઈ જાય પછી 1 ચમચી જીરું નાખી દઈશું અને અડધી નાની ચમચી આપણે હિંગ નાખી દઈશું। હિંગ નાખવાથી શાક સરસ એવું ટેસ્ટ કરે છે। પછી આપણે કઢી પત્તા નાખી દઈશું અને પછી જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી દઈશું। તેને સરસ એવી સંતળાવા દઈશું। તે સંતળાઈ જાય પછી આપણે જે શીંગનો ભૂકો કરીને રાખ્યો હતો તે નાખી દઈશું। તેને થોડી વાર માટે સંતળાવા દઈશું। પછી આપણે જે ટામેટાં કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને થોડું એવું તેને થવા દઈશું। પછી તેમાં આપણે મસાલા કરી લઈશું। મસાલામાં તમે તમારે મરચું કે હળદર ગમે તે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો। મેં અડધી ચમચી હળદર નાખી દીધી છે, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દીધું છે, 1 ચમચી જેવું ધાણા પાવડર નાખી દઈશું। પછી તેમાં આપણે હલાવી લઈશું અને આ મસાલા બળે નહીં તેના માટે મેં થોડું એવું 2 થી 3 ચમચી જેવું પાણી નાખી દીધું હતું અને તેને સરસ એવું થવા દઈશું આપણે, જેથી આપણા મસાલા બળે નહીં અને સરસ એવું બધું શેકાઈ જાય। શીંગ પણ સરસ એવી આપણી શેકાઈ જાય। સરસ એવો મસાલા શેકાઈ જાય પછી આપણે જે શાક બાફીને રાખ્યું હતું તે પાણી સાથે જ નાખી દઈશું, જેથી તેના ગુણો પણ આપણને મળી જાય। સરસ એવું પછી મિક્સ કરી લઈશું। જો તમારે રસાવાળું ન કરવું હોય તો તમે આને થોડું એવું પાણી નાખીને કોરું કોરું બનાવી શકો છો, પણ મેં રસાવાળું કર્યું છે તેથી હું સરસ એવું તેને રસાવાળું કરી લઈશ। તેને તમે રોટલી, રોટલા, ભાખરી જોડે સર્વ કરી શકો છો, પણ તેને મેં આજે ભાખરી જોડે સર્વ કર્યું છે। સરસ એવું આપણું શિંગદાણાવાળું સરગવાની શીંગોનું શાક બનીને રેડી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। મસ્ત મજાનું સરગવાનું શીંગોનું શાક બનીને રેડી થઈ ગયું છે। તમે તેને એન્જોય કરી શકો છો।